નમસ્કાર મિત્રો, આજે હેરિટેજ ટોક શો, જી હા, પ્રથમ એપિસોડ આપણે એનો શરૂ કરીએ છીએ. અને હેરિટેજ ટોક શોમાં આપણે પાટણના, ગુજરાતના અને તમામ ક્ષેત્રના નામી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપીએ છીએ. એમના અનુભવ અને એની સાથે સાથે એ અનુભવો લોકભોગ્ય થાય. હા, બધાને મદદમાં આવે, બધાને ઉપયોગમાં થાય એવો કંઈક પ્રયત્ન હેરિટેજ ગ્રુપ આપના માટે કરી રહ્યું છે. તો આજે પ્રથમ ટોક શો આપણે લઈએ છીએ અને આ પ્રથમ ટોક શોમાં આજે આપણી સાથે પાટણના પ્રતિષ્ઠિત તબીબ, ધીરજ હોસ્પિટલ પાટણમાં જે આવેલી છે, એના ડોક્ટર સાહેબ ડોક્ટર વિપુલભાઈ ડી સોની એ અત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની આ તબીબી ક્ષેત્રે મુસાફરી ક્યાંથી શરૂઆત થઈ, સાહેબ ક્યાંથી છે અને એમણે આ ધીરજ હોસ્પિટલમાં જે શરૂઆત કરી, જેમાં મસા ભગંદરના નિષ્ણાત તરીકે પાટણમાં સેવાઓ આપી રહ્યા છે. એમની હોસ્પિટલ છે ધીરજ હોસ્પિટલ, પરંતુ એની પણ પહેલા એમને પ્રારંભિક શરૂઆત કરી હશે. ચોક્કસ આપણને સૌને ક્યાંક સાહેબ પ્રેરણારૂપ થાય એવો આ એક પ્રયત્ન છે એચકેજી ટોક શોમાં. આવો આપણે મળીએ ડોક્ટર વિપુલભાઈ ડી સોનીને. ડોક્ટર સાહેબ, આજના શોમાં આપનું સ્વાગત છે. હેરિટેજ કારાઓકે ગ્રુપ એટલે કે એચકેજીના આ સ્ટુડિયોમાં અને ટોક શોમાં આપને અમે દિલના ઉમળકાથી આવકારીએ છીએ. તો વેલકમ ટુ ધ પ્રોગ્રામ. અને આ શરૂઆત આપણે કરીએ છીએ. તો સૌથી પહેલા આપની શિક્ષણ અને શિક્ષણ વિશે આપ જરા મને જણાવશો કે પહેલા તો આપનું વતન ક્યાં? નમસ્કાર દર્શક મિત્રો. પહેલાં તો હું હેરિટેજ કારાઓકે ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આપના મંચ પર મને આવવાની ઓપોર્ચ્યુનિટી આપી. હવે હું મારા જે લાઈફની જર્ની વિશે હું તમને કહું કે હું બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામનો વતની છું. મેં મારી જે કારકિર્દીની શરૂઆત પાટણમાં ધીરજ એનોકેર હોસ્પિટલથી 2015થી ચાલુ કરેલી, 26 જાન્યુઆરી 2015થી. અને છેલ્લા 11 વર્ષથી હું અત્યારે પાટણમાં એઝ એ મસા ભગંદર નિષ્ણાત કે પ્રોક્ટોલોજીસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. અને જે એમાં પહેલાં અમારી હોસ્પિટલ ધીરજ એનોકેર હોસ્પિટલના નામથી અમારી ફર્મ ચાલુ હતી, જે 10 વર્ષથી હતી. અત્યારે અમે દશેરાના દિવસથી અમે અમારું નવું હોસ્પિટલ કે જે ધીરજ એનોકેરના નામથી અમે ચાલુ કરેલું છે. અને અમે જે અમારી નવી હોસ્પિટલની અંદર જે અતિ આધુનિક સુવિધાઓ કે જે કોર્પોરેટ હોસ્પિટલમાં જે આપને સુવિધાઓ મળતી હોય એવી સુવિધાઓ સાથે અમે પાટણમાં એક નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરેલું છે. બહુ સરસ સાહેબ. આપે કીધું કે બનાસકાંઠા રૈયા ગામના વતની. તો જ્યાં સુધી મને એવું લાગે છે કે બનાસકાંઠાને, કારણ કે હું શિક્ષણ સાથે સંકળાયેલ છું, તો ક્યાંક એવું છે કે બનાસકાંઠામાં શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્યાંક ઓછું રહેલું છે. એટલે ક્યાંક એવું કહેવાય કે બનાસકાંઠા એ શૈક્ષણિક રીતે પછાત જિલ્લો હોય એવું. તો રૈયામાં જ્યારે આપણે શરૂઆત કરી, રૈયા ગામ પણ લગભગ નાનું જ છે, તો એ નાના ગામમાં એટલે આપનું પ્રાથમિક શિક્ષણ થયું, પ્રારંભિક શિક્ષણ કે ક્યાં સુધીનું શિક્ષણ આપણે રૈયા ગામમાં લીધું? મેં મારું 1થી 10 ધોરણનો અભ્યાસ મેં 1થી 7 ધોરણનો અભ્યાસ અમારી જે રૈયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ 1થી 7 ધોરણ સુધીનો કરેલો. અને જે માધ્યમિક જે 8થી 10 ધોરણનો અભ્યાસ પણ અમારી રૈયા ગામમાંથી જ અમે કરેલો. કે અત્યારે આપણે જોઈએ કે એજ્યુકેશન બહુ એક હાઈ લેવલ ઉપર છે. અને શરૂઆતમાં જોઈએ કે એક સિટી લેવલે કે એ રીતે આજથી આપણે 10 વર્ષ પહેલાં જઈએ કે એક સિટી લેવલે જ એક શિક્ષણનું સ્તર ઊંચું હતું, અને ગામડા લેવલે અને કે જે અમારા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણની દ્રષ્ટિએ બીજા જિલ્લાઓ કરતાં થોડું આમ કહીએ તો ત્યાં શિક્ષણનું પ્રમાણ થોડું ઓછું હતું. એ ટાઈમમાં કે અમે જ્યારે જોઈએ કે અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે 2 ઓપ્શન આવતા, એક કે 10મા ધોરણમાં હિન્દી અને ઇંગ્લિશ. તો અમારા ક્લાસમાંથી અમે ખાલી 5 છોકરાઓ જ એવા હતા કે જે અમે ઇંગ્લિશ સબ્જેક્ટ ચૂઝ કરેલો હતો. અમે માત્ર 5 વિદ્યાર્થીઓ? હા, 50માંથી ખાલી ઓનલી 5 વિદ્યાર્થી અમે ઇંગ્લિશ સબ્જેક્ટ પસંદ કરેલો હતો. અચ્છા, તો પછી 11 સાયન્સ અને 12 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહનું જે શિક્ષણ છે એ આપને ક્યાંથી મળ્યું? મેં મારું 11-12 જે વિજ્ઞાન પ્રવાહનો જે અભ્યાસ મેં અહીંયા પાટણ આદર્શ વિદ્યાલયમાંથી કરેલો છે. જે 2 વર્ષનો અભ્યાસ હતો તે મેં 11-12 સાયન્સ અહીંયા આદર્શ વિદ્યાલય પાટણમાં કરેલો. વાહ, સરસ. તો સર, એ વખતે તો આ મેડિકલમાં જવા માટે લગભગ નીટ કે આવી કોઈ એક્ઝામ
કે એન્જિનિયરિંગમાં જવા માટે JEE આવી કોઈ પરીક્ષાઓ નથી ને? અચ્છા, તો 12 સાયન્સ આપે કેટલા ગુણ, કેટલા માર્કથી ક્લિયર કરી, ટકા? મેં મારો 12 સાયન્સમાં મેં 73% સાથે મેં મારો અભ્યાસ પૂર્ણ કરેલો હતો. અચ્છા, સરસ. કારણ કે 76% એટલે અત્યારની પોઝિશન એવી છે કે 12 સાયન્સમાં આમ જોઈએ તો, અને 12મા ધોરણમાં, અને એની સાથે સાથે અત્યારે તો જો કે પ્રાઇમરીમાં સાહેબ આપણે જોઈએ તો ફેસબુક ઉપર લોકો પોતાના દીકરા દીકરીઓના માર્ક્સ મૂકતા હોય છે, 99%, 95%. તો અત્યારે લગભગ આવું થાય છે કે ઢગલો માર્ક આપે છે. કેમ માર્ક આપે છે, કેવી રીતે માર્ક આવે છે, તો ભગવાન જાણે અને વાલી જાણે, અને સાથે શિક્ષકો જાણે. પણ એ સમયમાં તો આટલા માર્ક આવતા નતા. તો તમારે આદર્શમાં, કારણ કે વતન રહ્યા, શિક્ષણ આદર્શમાં, તો હોસ્ટેલમાં રહ્યા, રૂમ રાખ્યું કે શું કર્યું? મેં મારો 11 સાયન્સનું જે 11-12 સાયન્સ મેં અહીંયા પાટણમાં એક રૂમ રાખીને, કે જે સિદ્ધનાથ સોસાયટી હતી પાટણ, જે છીંડિયા દરવાજાની નજીક આવેલી હતી, ત્યાં હું અને મારો એક નાનો ભાઈ, એ અને એક બીજો અમારા રિલેટિવના એક છોકરો સન હતો, એ 3 જણા અમે ત્યાં રહેતા હતા. અને જમવાનું પણ અમે બહાર, જે કે કેવું કે આપણે ઘરાવ જે લોજ કે એવું હોય ત્યાં અમે જમતા હતા. અને 2 વર્ષ ત્યાં અભ્યાસ પૂર્ણ કરેલો. બીજું કે આપણે અત્યારે જે વાત કરી કે જે પર્સન્ટેજમાં, કે અમારા જે ટાઈમની અંદર મોસ્ટલી કે જો 90% આવે તો વિદ્યાર્થી જિલ્લાની અંદર ટોપ, કે જે જિલ્લામાં ફર્સ્ટ નંબર આવતું હોય. અત્યારે જોઈએ કે મોસ્ટલી જે જિલ્લામાં કે ટોપ હોય તો 98, 99 કે એવું હોય છે. એ સમયે જે ટકાવારીનું જે પ્રમાણ છે એ એકદમ બહુ જ ઓછું હતું. કે અત્યારે જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે પર્સન્ટેજ આવે છે કે 98, 99 કે એ પ્રમાણે એવું નહોતું. જો કોઈ વિદ્યાર્થી જોઈએ કે અમારા ગામમાંથી જ પણ મેં જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જ્યારે સિલેક્શન કરેલું, ત્યારે ગામમાંથી બહુ જૂજ કે 2-3 વિદ્યાર્થીઓ જ એવા હતા કે જે વિજ્ઞાન પ્રવાહનું સિલેક્શન કરેલું હતું. અને બીજું કે અમારા જે મારો જે સોની સમાજ છે, સોની સમાજમાં મારા પહેલાં કે 1 કે 2 ડૉક્ટર જ હતા. અને જ્યારે મેં વિજ્ઞાન પ્રવાહનું સિલેક્શન કરેલું ત્યારે તો સમાજની અંદર પણ થતું કે ધીરુભાઈના જે સન છે વિપુલભાઈ, એમણે વિજ્ઞાન પ્રવાહનું સિલેક્શન કરેલું છે, અને એ પણ આપણું એક નામ રોશન કરે એવી દરેકને આશા હતી આપણામાંથી. સરસ. ઓકે, અને પછી આપ સીધા ગયા આયુર્વેદિકમાં, યસ. BAMS કર્યું. અચ્છા, BAMS ક્યાંથી આપે કર્યું સાહેબ? હવે જે 12 સાયન્સનો જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી આપણે કહીએ કે જે ફાઇનાન્શિયલ કન્ડિશન આપણી એકદમ જે નોર્મલ હતી, બહુ એટલી કંઈ હતી નહીં. એટલે જ્યારે કે ઓપ્શન સિલેક્ટ કરવાનો આવે ત્યારે આપણા ગુજરાતની અંદર પહેલાં તો કેવું હોય કે જે MBBS કે BMS કે રીતે સિલેક્શન કરતા હોય છે. કે જ્યારે આયુર્વેદિકમાં આપણે જે સિલેક્શન હતું એ વખતે કે જે ગવર્મેન્ટમાં ઓનલી ખાલી 5 જ કોલેજ હતી ગુજરાતની અંદર. એટલે એ વખતે આપણે ગવર્મેન્ટ કોલેજમાં આપણું સિલેક્શન નહોતું થયેલું. એ વખતે પ્રાઇવેટ કોલેજમેન્ટમાં જે કે મેનેજમેન્ટમાં મીન્સ કે સિલેક્શન થતું હતું. પણ એ વખતે ફીસ સમથિંગ 12 લાખ જેવી ફીસ હતી. પણ ઘરની પરિસ્થિતિ બહુ એવી હતી નહીં કે આપણે 12 લાખ ફીસ પે કરી શકીએ. એટલા માટે પછી બીજો કંઈક ઓપ્શન આપણે શોધતા હતા. ત્યારે ફાધરે એક જે કન્સલ્ટન્સીમાં વાત કરેલી, તો એમણે કીધું કે ફી ત્યાં બહુ કર્ણાટકમાં આપણા કરતાં કમ્પેરેટિવ ઓછી હોય છે. એટલા માટે પછી અમે કર્ણાટકમાં એડમિશન લીધેલું. કારણ કે અહીંયા બી મળી શકો, પણ આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી થોડી વીક હતી. જો કે એ સમયમાં મેં પણ સાંભળ્યું છે કે બેલગામ ને ત્યાં કર્ણાટકમાં આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ જઈને ત્યાં ભણી આવે છે. અને લગભગ એવું કહેવાય કે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની જે શરૂઆત થઈ, તો ક્યાંક રોલ મોડેલ કદાચ કર્ણાટક રહ્યું છે. કારણ કે એની પહેલા સેલ્ફ ફાઇનાન્સ સ્તરે સ્વવિત્ત ધોરણે મેડિકલ કોલેજીસ અહીંયા ગુજરાતમાં હોય એ બહુ ઓછું હતું. તો કર્ણાટકમાં જઈને ત્યાં પછી, કારણ કે અહીંયા તો આપણને ઘર ઘરાવ ભોજન વગેરે આપને મળી ગયું. કર્ણાટકનું ભોજન, કારણ ગુજરાતની ભોજન શૈલી દાળ ભાત શાક રોટલી કર્ણાટકમાં અલગ છે. તો ત્યાં પછી જમવાનું કેવી રીતે સેટ થયું? એ કારણ કે શિક્ષણ માટે બહુ સરળ વસ્તુ છે કે જમવાનું પણ યોગ્ય રીતે મળવું જોઈએ. કારણ કે ક્ષુધા ક્ષમનાય, ક્ષુધા આપણી જો શમન થઈ હોય ત્યારે જે બૌદ્ધિક ક્ષુધા છે એને આપણે શમન કરવાનો પ્રયત્ન કરી. કારણ કે ભૂખે પેટ ભજન કહા સે હો, તો ત્યાં પણ યોગ્ય ભોજન મળવું જોઈએ. ત્યાં ભોજનની કેવી વ્યવસ્થા રહી? પાઠક સાહેબ, આપણે કહું કે આપણે કેવું છે કે પહેલાંથી મેન્ટલી આપણે પ્રિપેર જ હતા. અને જ્યારે કે આપણા ઘરમાં બી વાત થાય છે કે કોઈ બી પરિસ્થિતિમાં, ચાહે કોઈ પણ પરિસ્થિતિઓ હોય, એમાં આપણે રહેવા માટે પહેલેથી આપણે તૈયાર જ હતા. જ્યારે કોઈ પણ સ્થળ બદલાય છે, કે કોઈ પણ આપણે તાલુકો કે જિલ્લો બદલાય છે, તો દરેક જગ્યાએ આપણે કહીએ છીએ કે ભાઈ 12 ગામ હોય તો
ભાષા પણ બદલાતી હોય છે. એવી રીતે હા, એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એનું ફૂડ પણ બદલાતું હોય છે. એટલે શરૂઆતમાં તો કહીએ કે એક ફૂડ માટે નહીં પણ દરેક રીતે કે ત્યાં એટલું જે હિન્દી લેંગ્વેજનું ચલણ બહુ એકદમ ઓછું હતું કે લોકો ઇંગ્લિશ કે અને આપણે જે ગુજરાતી માધ્યમમાંથી અભ્યાસ કરેલો એટલે શરૂઆતમાં તો આપણી ઇંગ્લિશમાં પણ પકડ બહુ એકદમ નબળી હોય. એટલે શરૂઆતમાં તો આપણે કહીએ તો કે લેંગ્વેજમાં, ફૂડમાં અને દરેક રીતે આપણાને ત્યાં ઘણો મીન્સ 6 મહિના તો બહુ જ એકદમ આપણને તકલીફ પડેલી. પણ આપણે મેન્ટલી પ્રિપેર હતા એટલે આપણે બધી રીતે ઓલવેલ ઘરેથી બી ગમે ત્યારે ફોન આવે, આપણે ચલો જમ્યા હોય કે કદાચ આપણે એવું હોય કે કોઈ ભોજન આપણાને હોસ્ટેલમાં ત્યાં સારું ના મળ્યું હોય. બીજી કહીએ કે જ્યારે હોસ્ટેલમાં આપણે જમવા જઈએ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભોજન સાથે બનતું હોય એટલે અંદર ઘણીવાર કીડા જીવાત પણ આવતી હોય. એ ડેલીનું રૂટિન હોય. આપણે ત્યાં વધારે કમ્પ્લેન બી કરીએ કારણ કે એ લોકો ઘર જેવી તો ચોખ્ખાઈ હોય નહીં, અંદર માટી જીવાત કેવું આવતું હોય. પણ દરેક પરિસ્થિતિમાંથી આપણે પ્રિપેર થઈ ગયેલા હતા એટલે આપણને પછી કંઈ નવાઈ ના લાગતી એમ. કંઈ બી એવું આવે તો નોર્મલ કે કદાચ કંઈ બહાર એટલે ટૂંકમાં ધીરે ધીરે હેબિચ્યુએટેડ થઈ ગયા. તો એટલે આ ક્યાંક એવું કહેવાય કે ચેલેન્જીસ, પડકારો રહ્યા છે. પણ એ ચેલેન્જીસની સાથે ઓપોર્ચ્યુનિટીઝ, અને આ ઓપોર્ચ્યુનિટીઝમાં તમને સતત સાથ, હૂંફ અને પ્રેરણા, મોટિવેશનલ ફોર્સ કોણ રહ્યું છે આ દરમિયાન? અમે કહીએ કે જ્યારે મેં અભ્યાસ ચાલુ કરેલો કે જે સાયન્સ વખતે બી કેવું હતું કે એક અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે ટ્યુશન કે એ વખતે ચાલુ હતા ત્યારે ટ્યુશન ફીસ પણ એ વખતે હોતી. અને કે વખતે કેવું હોય કે દરેકના વાલી બહુ પ્રિપેર ના હોતા કે ભાઈ ચલો આપણે બહુ ખર્ચો નથી કરવો. અને આપણો જે બાપ દાદાનો ધંધો છે, અમારો જે સોની કામનો ધંધો હતો, તો દરેક એવું અમારા સમાજમાં પ્રિફર કરતું કે ભાઈ આપણે ખર્ચો નથી કરવો, તમે ભણીને શું કરશો એના કરતાં આપણી દુકાન જે રનિંગ ચાલુ છે એ પ્રમાણે ચાલવું. પણ મારા ફાધરે અત્યાર સુધી મને કોઈ દિવસ એવું કંઈ નથી કીધેલું કે આપણે ફાઇનાન્શિયલ એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ એમની રીતે મેનેજ કરે, આપણા સુધી વાત પણ ના દે. એમનો તો ખાલી એક જ ફોકસ હતો, ભાઈ તું ભણવામાં સારો છે અને તારે ભણવાનું છે, તને તું જે કહે એ પ્રમાણે બરાબર. એટલે ફાધર તરફથી મને 100% જે કહીએ કે એમના તરફથી સપોર્ટ રહ્યો છે. અને એમણે કોઈ દિવસ મીન્સ કે આપણાને એવું નથી લાગવા દીધું કે આપણે તમારા માટે કંઈ નથી કે કોઈ પણ વાતે આપણાને ના કહેલી નથી. બરાબર. ઓકે. તો એટલે જ આપણે જે હોસ્પિટલનું નામ છે ધીરજ હોસ્પિટલ, એટલે આ ધીરજ હોસ્પિટલ એ આપના પિતાજીનું નામ ધીરજભાઈ, એમના નામ ઉપર જ આપણે આ હોસ્પિટલ બનાવી. બહુ સરસ. તો આ વસ્તુ બહુ અગત્યની છે કે મોટિવેશનલ ફોર્સ, અને દરેક જગ્યાએ, કારણ કે અમુક જગ્યાએ ચર્ચાઓમાં ઘણી જગ્યાએ મેં આ જોયું છે કે પ્રેરણા આપનાર અને એની સાથે સાથે પ્રેરણાને તોડી પાડનાર કુટુંબીજન જ હોય છે મોટા ભાગે. રહેવા દે તારાથી આવું થતું હશે, આ તારા કામનું નથી, આવું કહેનાર પણ ઘણા હોય છે. પણ એવામાં જ્યારે ફેમિલીમાંથી પિતાજીનો જ્યારે આટલો સપોર્ટ મળ્યો હોય એટલે સ્વાભાવિક છે કે એક બહુ જ સરસ આ BA MS અને MS, યાની કે પહેલા બેચલર્સ કોર્સ અને પછી માસ્ટર્સ ઇન સર્જરી આપણે કર્યું. MS પણ ત્યાં કર્ણાટકથી છે? કર્ણાટક, ત્યાં બેલગાવથી મેં કરેલું હતું. જે બેચલર ડિગ્રી પૂર્ણ કર્યા પછી જે 3 વર્ષ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ છે એ પણ મેં કર્ણાટકમાંથી જ કરેલો છે. બધું ક્લિયર કર્યા પછી સૌથી પહેલા આ તમે સેવા ક્યાં આપવાની, કઈ હોસ્પિટલથી સૌથી પહેલા આપણી શરૂઆત થઈ? પહેલાં તો કે જે મારો અભ્યાસ પૂર્ણ થયા પછી મેં અહીંયા પાટણમાં જનતા હોસ્પિટલ, દિયોદરમાં ગોદાવરી હોસ્પિટલ, ત્યાં મેં 2 વર્ષ સેવા આપેલી. એના પછી જે મેં મારું જે કહેવાય કે પ્રાઇવેટ સેટઅપ આપણે પાટણમાં એક શરૂઆત કરેલી. શરૂઆતમાં થોડું એવું હતું કે હોસ્પિટલ જે બનાવવા માટે આપણે કહીએ કે પોતાની લેવા માટે આપણે એટલા બધી સક્ષમ નહોતા આપણે. એટલે એ વખતે એવું પ્લાન હતું કે થોડા ટાઈમ માટે આપણે કોઈ પણ ડૉક્ટરને ત્યાં મીન્સ કે જોબ કે એવું થોડો ટાઈમ કરી અને પછી ચાલુ કરીએ. પણ 2-3 જગ્યાએ આપણે બધા ડૉક્ટરને ત્યાં તપાસ કરાવડાવી પણ આપણને પ્રોપર જે સેટિસ્ફાઈડ સેલેરી ને એ પ્રમાણે આપણને ના મળતું. એના કારણે આપણે પોતાનું પ્રાઇવેટ ચાલુ કરવાનું વિચાર્યું. શરૂઆતમાં અમે જે કહીએ કે નાની જે 800 સ્ક્વેર ફૂટ જગ્યા રાખી અને અમે 3 દુકાનમાંથી શરૂઆત કરેલી. અને પછી ધીમે ધીમે એક્સટેન્ડ થતાં 2 વર્ષ પછી અમે બાજુમાં બીજી જગ્યા લઈ અને એમ 1000 સ્ક્વેર ફૂટની અંદર મેં હોસ્પિટલ ચલાવતા હતા. પછી સમય અને જે કહીએ કે સમય પ્રમાણે અપડેશનની આપણે જરૂર હતી, જે પેશન્ટનો ફ્લોને પ્રમાણે વધતા અને લોકોની માંગ વધતા અને આપણે થોડું એવું હતું કે કંઈક આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી એવું કરવું છે કે જે કોઈની પાસે નથી. અને જેવું સેટઅપ કે અહીંયા આખા આપણા ઉત્તર ગુજરાતમાં કે એવું ના હોય, કોર્પોરેટ હોસ્પિટલ ટાઈપનું આપણે સેટઅપ કરવાનું આપણું પ્લાન હતું. એટલા માટે અમે એક નવી જગ્યાની શોધમાં હતા. એ પણ જગ્યા આપણે થોડા ટાઈમ પછી જે જૂની જગ્યા હતી એ પણ આપણે પરચેસ કરેલી હતી.
પછી એક નવા સેટઅપ માટે અત્યારે આપણે જે ગજાનંદ કોમ્પ્લેક્સ જૂના બસ સ્ટેશન રોડ છે એની પાછળ એક જગ્યા જે પ્લોટ હતો એની અંદર અમે જગ્યા પરચેસ કરી અને અત્યારે એકદમ અદ્યતન જેની અંદર અદ્યતન ઓપરેશન થિયેટર, જેની અંદર વિશાળ પાર્કિંગની સુવિધા એવું ધરાવતું એક આપણે અદ્યતન હોસ્પિટલ જે બનાવેલું છે કે કહીએ કે આપણે આટલા અમારા જે ફેકલ્ટીની અંદર એક જે સારામાં સારું જે ટોપ લેવલ કહેવાય કોર્પોરેટ હોસ્પિટલ ટાઈપનું એ રીતનું આપણે સેટઅપ ઊભું કરેલું છે. ચોક્કસ. તો આપે જે જણાવ્યું કે શરૂઆતમાં અલગ અલગ ડોક્ટર્સને ત્યાં ફર્યા, કંઈક સેટિંગ થાય તો ત્યાં કરો, પણ જો કે એવું જ હોય છે કે સેટિંગ ન થયું કોઈ પણ ડોક્ટરની સાથે, સેલરી હોય કે પછી ફ્લોર હોય કે જોઈતો કાર્પેટ એરિયા, પણ હંમેશા એ જે કહેવાય કે આપણને ક્યારેક આમ નિરાશા થાય કે ડોક્ટર્સની સાથે આયોજન યોગ્ય ન થયું, પણ ચોક્કસ એના માટે આપણે કહી શકીએ કે જે થતું હશે સારા માટે થતું હશે, કારણ કે જે આપણે આપણા રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ એપીજે કલામ સાહેબ એ પોતે એરફોર્સમાં પાયલોટ બનવા ગયા હતા, પણ એ ત્યાં રિજેક્ટ થયા, અને રિજેક્ટ થયા એટલે ક્યાંક એવું થાય કે નિરાશા મળી જાય, પણ એ રિજેક્ટ થઈને આપણને એક મિસાઇલ મેન મળ્યા, બરાબર, કારણ કે રિજેક્ટ થયા હતા એટલે એમને અલગ એક ક્ષેત્ર, એક દિશા વિચારી. એટલે ચોક્કસ હું પણ માનું છું કે તમને જે અહીંથી યોગ્ય ડોક્ટર્સની સાથે જઈને ફિઝિબિલિટી ન થઈ એટલે આજે તમે ધીરજ હોસ્પિટલ, આપણે સ્વસ્તિક આઇકોન 3rd ફ્લોર 3જા માળ ઉપર આવી બહુ જ સ્પેશિયાલિટી વાળી, અને જેમાં લિફ્ટ વગેરેની સુવિધા છે ને 5 સ્પેશિયલ રૂમ છે, જનરલ રૂમ છે, આવી તમે સુવિધા ઊભી કરી શકે. આપનું જે છે કે મળમાર્ગના રોગો, આ મળમાર્ગના રોગો એ આપણી સ્પેશિયાલિટી છે, પણ ક્યાંક મને એવું લાગે છે કે આ મળમાર્ગના રોગોમાં કેટલીક વાર પેશન્ટ્સ, દર્દી આવતા અને પોતાની જે પણ તકલીફ છે એ રજૂ કરતા ક્યાંક ક્ષોભ, શરમ, સંકોચ આવું અનુભવતા હશે એવું હું માનું છું. આપનો શું અનુભવ છે? પહેલા તો કે જે મળમાં કે જે તકલીફ થતી હોય એ એક ગુપ્ત જગ્યા છે, એટલે શરૂઆતમાં જ્યારે કોઈ પણ દર્દી એનું જે કહેવાય કે કોઈ પણ લક્ષણથી એનું અનુભવતું હોય ત્યારે એ દર્દી ઓલમોસ્ટ પોતાના ફેમિલીને પણ થોડા ટાઈમ માટે કહેતું નથી કે મને આવી તકલીફ થતી હોય છે. એને એક મનની અંદર શંકા હોય કે આ ગુપ્ત વસ્તુ છે તો ન કહેવી જોઈએ, કારણ કે દરેકને પેલું શરમ અનુભવતું હોય. એટલે શરૂઆતમાં તો કોઈ પણ દર્દી હોય એ પોતાના ફેમિલી મેમ્બર, ઇવન પોતાના વાઈફ કે હસબન્ડને પણ શરૂઆતમાં કહેતા નથી. અને જે આપણે કહીએ કે લેડીઝમાં જે પ્રોબ્લેમ હોય, લેડીઝ તો ઓલમોસ્ટ કેવું હોય કે જે પોતાના સસરામાં ને રહેતી હોય તો ઓલમોસ્ટ કોઈને લગભગ થોડા ટાઈમ પૂરતું તો કહેતી નથી, કે જ્યાં સુધી એ પીડા છે, એ દુઃખ છે એ વધી જાય ત્યાં સુધી પોતાના ફેમિલીમાં પણ એવો ખ્યાલ નથી આવતો. એટલે આ વસ્તુ છે, મેઇન શરમ અને સંકોચના કારણે લોકો પોતાનું તકલીફ છે એ દબાવીને રાખતા હોય છે. તો આ જે મળમાર્ગના રોગો છે, સામાન્ય જનતા એમને ખબર નથી હોતી કે અચ્છા કે આ રોગ છે, કંઈક તકલીફ થાય તો ટેકન ગ્રાન્ટેડ ક્યાંક કદાચ લેતા હોય છે. તો મળમાર્ગના કયા રોગો હોઈ શકે? પહેલાં તો પાઠક સાહેબ હું કહું કે અત્યારે નવી જનરેશનમાં આપણે કે જે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડનું પ્રમાણ બહુ વધી ગયું છે. બીજું કે જે રાસાયણિક દવાઓનો જે ઉપયોગ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક જે કહીએ કે કોઈ બી આપણે વસ્તુ જે લઈએ છીએ એકદમ આપણાને કેવું છે કે કોઈ બી વસ્તુ સારી જોઈએ, કલરમાં સારી જોઈએ, દેખાવામાં સારી જોઈએ, કંઈ પણ આપણે ફ્રૂટ કે ફળ કે કંઈ પણ લેતા હોય તો તરત પાકેલું હોય, સારા કલરનું હોય તો તરત આપણે એક્સેપ્ટ કરીએ છીએ. માટે એ કરવા માટે કે જે વેપારીઓ કે જે બી હોય એ લોકો જે દવાઓનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે એના કારણે આપણે જે કહીએ કે સર્વ રોગે અપી મંદાગ્નિ, કે જ્યારે બધા જ રોગો હોય એનું કોઈ પણ આપણી અગ્નિ જે પાચન તંત્ર હોય એ નબળું થાય ત્યારે કોઈ પણ રોગ મીન્સ થતા હોય છે. બીજું કે આપણે કહેવત છે કે જો જેનું પેટ ખરાબ થાય એને 100 રોગ થાય. એટલે કે જેનું પેટ ખરાબ થાય એના કારણે અત્યારે જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે, એના કારણે મેઇન જે પ્રમાણ કે કબજિયાતનું પ્રમાણ વધતું જાય છે. લોકોને જે પાચન તંત્રની બીમારીઓ કે જે ગેસ, એસિડિટી, કબજિયાત વધે છે એના કારણે કબજિયાતના કારણે મળમાર્ગના રોગો મુખ્યત્વે થાય છે. બીજું કે હેબિચ્યુઅલ કે લોંગ ટાઈમ માટે લોકો જે ટોયલેટમાં બેસી રહેતા હોય છે, અત્યારે એક મોબાઈલની હેબિટ પણ બહુ ખરાબ હોય છે કે લોકો મોબાઈલ કે એ લઈને અંદર ટોયલેટમાં જતા હોય ને ઘણી વાર સુધી બેસી રહેતા હોય, એના કારણે જે મળમાર્ગની રક્તવાહિનીઓ એ પણ ફૂલી જતી હોય છે, એના કારણે મળમાર્ગના રોગો વધી રહ્યા છે અત્યારે. અચ્છા, એટલે ટૂંકમાં ચોક્કસ આ વસ્તુ છે કે યુવાનોને આ સંદેશ ચોક્કસ જાય છે કે ફાસ્ટ ફૂડ, બરાબર, અને જે આપણે વાત કરી કે અત્યારના સમયમાં અત્યારે સ્કોર્ચિંગ હીટ, બળબળતો ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં ફળોનો રાજા
કેરી. અને અત્યારે આપણે જોઈએ છે કે કોઈ પણ કેરી એ કંઈક કાર્બાઇડ કે આવું કંઈક, હા, આવું કંઈક તત્વ અંદર મૂકીને એની પડીકીઓ મૂકીને પકવતા હોય છે. તો આ પણ છે. બીજી વાત જે કીધી કે આ ફાસ્ટ ફૂડ, તો એની અંદર સ્વાદ લાવવા, કલર લાવવા ઘણા ઘણા અલગ અલગ પ્રકારના કેમિકલ્સનો, અને કંઈક લોકો કહેતા હોય કે ફૂડ કલર, તો આનો ઉપયોગ કરતા હોય છે. જે બીજું આપણે કીધું કે જઠર આપી મંદાગ્નિ, તો આ જે જઠરનો અગ્નિ મંદ થાય એટલે સ્વાભાવિક છે કે જે ફૂડ લેવામાં આવે છે, અને ક્યાંક હું માનું છું અને મેં સાંભળ્યું છે, ક્યાંક વાંચવામાં પણ આવ્યું છે કે જે મેંદાનો ઉપયોગ થાય છે, તો એ પણ પચવામાં, જે ડાયજેશનમાં ક્યાંક પ્રોબ્લેમ છે. તો આ બધું કોન્સ્ટિપેશન થતું, તો આ કોન્સ્ટિપેશનના કારણે પણ આ બધા રોગ એની શરૂઆત થતી હોય. હા, મુખ્યત્વે આપણે જે કીધું કે જ્યારે પેટ બગડે, જ્યારે પાચન તંત્ર આપણું ખરાબ થાય, એના કારણે જે મળની જે આપણે નોર્મલ પ્રવૃત્તિ હોય છે એની અંદર અવરોધ થાય છે. એના કારણે આ રોગો થતા હોય છે. બે પ્રોબ્લેમ થતા હોય છે મુખ્યત્વે. એક તો લોકોને કબજિયાત થતી હોય, અને બીજો પ્રોબ્લેમ કે વારંવાર જે મળની પ્રવૃત્તિ છે એ વારંવાર થાય. આ બે તકલીફ થતી હોય એના કારણે મુખ્યત્વે મળમાર્ગના રોગો થતા હોય. એટલે ક્યાં તો લૂઝ મોશન, અને ક્યાં તો કોન્સ્ટિપેશનના કારણે, હા, હાર્ડ સ્ટૂલ થઈ જાય, એટલે એનું જે નીકળવું ભારે પડે. તો આ બધાના કારણે પણ તકલીફ થતી હોય. તો આમાંથી એમ બચવા માટે કોઈ, કારણ કે વસ્તુ કે સમસ્યા એ ઊભી થાય એના પહેલા જેને ડામી દઈએ, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ઇલાજ સે પરહેજ બેહતર. તો આમાં કોઈ એવી પરહેજ ખરી કે ખાવામાં શું ધ્યાન રાખવું? આયુર્વેદ છે એટલે હું માનું છું ત્યાં સુધી આપ તો એના સાથે ઘણું સરસ કોઈ જ્ઞાન આપી શકશો કે કયું ફૂડ સારું અને શું ધ્યાન રાખવું જેથી કરીને મળમાર્ગના આવા રોગોથી બચી શકાય. પાઠક સાહેબ, આપણે જોઈએ કે જીવનની અંદર બે વસ્તુ આપણે ફોલો કરવી જોઈએ. એક તો કે દિનચર્યા અને ઋતુચર્યા. દિનચર્યા એટલે કે જે આપણી દૈનિક ક્રિયાઓ હોય, કે આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ છીએ એ ટાઈમ સુધી આપણી જે રૂટિન જે પ્રક્રિયા હોય એને દિનચર્યા કહેવામાં આવે છે. કે આપણે વહેલા સવારે ઉઠવું, સવારે ઉઠીને જે આપણે કહીએ કે નોર્મલ હુંફાળું પાણી કે સાદું પાણી 1 થી 2 ગ્લાસ પીવું. મળનો મીન્સ કહેવાય કે રોકવું નહીં, મળનો જે સમય એનો વેગ આવતો હોય એ સમયે આપણે મળત્યાગ કરવો. કે જે આપણે દાંતની કે જે મોઢાની સફાઈ જે નિયમિત કરવી. કે સવારમાં જે આપણે નોર્મલ કોઈ બી આપણે ચા, દૂધ કે એની સાથે જે બી લેતા હોય, આપણે ફાસ્ટ જે નાસ્તો લેતા હોય એ પણ આપણા જે કહેવાય કે આપણા શરીરની કે પ્રકૃતિને અનુકૂળ, અને જે વસ્તુ ઋતુ પ્રમાણે જે લેવાની હોય એ પ્રમાણે લેવી જોઈએ. બીજું કે આપણે સમયાંતરે ભોજન કરવું જોઈએ, કે બપોરનું આપણે જમવાનું કે સાંજનું જમવાનું એક આપણે નિયમ જે કહેવાય કે સમય આપનો ફિક્સ હોવો જોઈએ. કે સમય એ ફિક્સ ટાઈમે જ આપણે ભોજન લેવું જોઈએ. બીજું કે જે આપણને ભૂખ છે કે એનાથી આપણા કહીએ કે થોડું એકાદ રોટલી કે આપણે જે જઠરનું કહીએ કે જે ફૂલ જઠર હોય એટલું આપણે ના ખાવું જોઈએ. એમાં આપણે 2 ભાગ આપણે ઘન ખોરાક જવો જોઈએ, 1 ભાગ આપણે પ્રવાહી ખોરાક જવો જોઈએ, અને 1 ભાગ આપણે એમને ખુલ્લો રાખવો જોઈએ. એના કારણે જે ભોજન છે, ભોજનનું અંદર જે કહેવાય કે ડાયજેશન પૂર્ણ થઈ શકે, એની ચયાપચયની પ્રક્રિયા આપણે એની કમ્પ્લીટ થઈ શકે. બીજું કે આપણે સાંજે બી જે નિયમિત ભોજન લેવું જોઈએ. રાત્રે સૂતી પહેલાં આપણે જે દાંતની સફાઈ કે જે કરવી જોઈએ. અને વહેલા કે જે એનો સમય છે કે આપણે જે ટાઈમે રેગ્યુલર સૂતા હોય એ ટાઈમે આપણે સૂઈ જવું જોઈએ. બીજું કે આપણે પૂરતી જે નિંદ્રા, જે આપણે ઊંઘવાની જે પ્રક્રિયા સ્લીપની છે એ આપણે પૂરતું કે 7 થી 8 કલાકની આપણે ઊંઘ થવી જોઈએ. જો અપૂરતી ઊંઘ થાય તો એના કારણે પણ આપણું પાચનતંત્ર ખરાબ થતું હોય છે. આ પહેલી આપણે દિનચર્યા. બીજું કે આપણે ઋતુચર્યા, કે ઋતુમાં આપણે જોઈએ કે જે ઠંડી સિઝન આવતી હોય કે ગરમીની સિઝન આવતી હોય કે ચોમાસાની સિઝન આવતી હોય, જે ટાઈમે આપણે જે ફિક્સ જે એની ઋતુચર્યા છે એ પ્રમાણે આપણે એનું ફોલો કરવું જોઈએ. દાખલા તરીકે હું આપણે 2 ઉદાહરણ આપું કે શિયાળામાં આપણે જે દાદાઓ આપણા જે કહી ગયેલા કે ભાઈ શિયાળામાં આપણે ગુંદના લાડુ ખાઈએ છીએ, લીલા શાકભાજી વસાણું ખાઈએ જે છીએ. કહેતા હોય છે. હા, એના કારણે કેવું છે કે આપણે જે કહીએ કે જે શિયાળામાં ખાધેલું છે 12 મહિના સુધી ચાલતું હોય છે. જી જી. આવી આપણી જે કહેવત છે હા, કે જે આપણા દાદાઓ કે શિયાળાને ક્યાંક આપણે આપણા વડવાઓ જે એવું કહી ગયા છે કે દેટ ઇઝ ધ પાવર હાઉસ ઓફ ધ સીઝન ઓફ ધ હોલ યર. એટલે એ સમયમાં ખાધેલું એ આપણા શરીરને એક બુસ્ટઅપ અને પાવર હાઉસ તરીકે પ્રોવાઈડ કરે છે. એટલે એ પણ ઋતુચર્યામાં આવા વસાણાનો ઉપયોગ શિયાળામાં કરવો.
એ જે આપણે ખોરાક જે છે એ પ્રમાણે આપણે જવું જોઈએ. બીજું કે ઉનાળાની અંદર જે આપણે ઠંડી વસ્તુને જે પ્રમાણે લેતા હોય એ પ્રમાણે. બીજું કે ચોમાસાની અંદર આપણે ગોટા કે ભજીયા કે જે ખાતા હોય છે એ શરીરની અંદર કફને જે વધતો હોય છે એ કફને ઓછું કરવા માટે આપણે જે તળેલી વસ્તુ ખાઈએ તેના કારણે વાયુનું પ્રમાણ વધતું હોય એના કારણે બેલેન્સ કરવા માટે છે. બીજું કે આપણે જ્યારે જે ભાદરવો મહિનો હોય એ ઋતુમાં આપણે દૂધપાક લેતા હોય એ સમયે જે શરીરની અંદર જે વાયુને વધેલો હોય એ વાયુને શાંત કરવા માટે નથી કે જે કાગડા આવે છે હા, શ્રાદ્ધ પક્ષમાં ખાસ દૂધપાક વધારે. હા, પણ આપણા જે વટવાઓ નથી કે હું આપણે સીધી લીટીમાં આવું કહીશું ભાઈ આ ખાવ તો એ નહીં ખાય. એટલે આપણાને આડકતરી રીતે કંઈક ને કંઈક રીતે કંઈક રીઝન આપીને આપણાને એના ફોલો કરવા માટે કહેલું છે. મીન્સ કે જે ઋતુચર્યા છે જે ઋતુ પ્રમાણે ખોરાક લેવો જોઈએ આ બંને વસ્તુ દિનચર્યા અને ઋતુચર્યાનું જો પ્રોપર પાલન થાય તો શરીરની અંદર કોઈ રોગ થવાની લગભગ કોઈ સંભાવના હોતી નથી. અને બીજું કે આપણે નિયમિત જે હળવી જે આપણા શરીરના કસરત છે કે નોર્મલ વોકિંગ છે કે કોઈ લોકો જે જીમ કરતા હોય કે એ આપણે રૂટિન આપણે સાયકલિંગ કે જે હોય ફોલો કરવું જોઈએ. ચોક્કસ. સાહેબે બે વાત બહુ જ સરસ કીધી કે ભાદરવી મહિનો એમાં શ્રાદ્ધ પક્ષ એટલે દૂધપાક, પછી શરદ પૂનમ આવે એટલે એમાં પણ દૂધપાક, એટલે ભાદરવામાં આપણે ખીર શ્રાદ્ધમાં વાપરીએ છીએ, દૂધપાકનો ઉપયોગ શરદ પૂનમના દિવસે કરીએ છીએ. એટલે અહીંયા આપણા જે ઉત્સવો છે એ ઉત્સવોને કોઈને કોઈ રીતે વૈજ્ઞાનિક કારણો છે અને એની સાથે સાંકળીને આ ઉત્સવો કરવામાં આવે છે. બીજું સાહેબ, આપણે આ જે વાત કરી કે તમાકુ, મોઢાની સાફ સફાઈ કરવી, એટલે આ કોન્સ્ટિપેશનની જે વાત છે એમાં ક્યાંક આ તમાકુ, ગુટખા, પડીકીઓ આ બધા જે ખાતા હોય છે તો એમને પણ આ અસર તો કરતી જ હશે ને? જોઈએ કે આપણે જે તમે સરસ એક વાત પૂછી આપણને કે કોઈ બી જ્યારે વ્યસન થતું હોય છે વ્યસનના કારણે જે આપણે વેઇન હોય કે આર્ટરી હોય એના જે વાલ જે કહીએ કે જે બ્લડનું જે પ્રેશર ને બધું થવું જોઈએ એ આડ કરતી રીતે આપણે ડિસ્ટર્બ થતું હોય છે. કે પાન મસાલાનું સેવિંગ કરતા હોય કે બીડી કે હોય એના કારણે આપણે ફેફસા ડેમેજ થતા હોય છે. એના કારણે જે આપણે બ્લડનું જે શુદ્ધિકરણને એ થવું જોઈએ એ પ્રોપર થતું નથી. અને જ્યારે જે કહીએ કે શરીરનું કોઈ પણ નાનામાં નાનો અંગ ડિસ્ટર્બ થાય એટલે એના કારણે જે એમાં શરીરમાં થતી દરેક પ્રક્રિયાઓ ડિસ્ટર્બ થતી હોય છે. એટલે જે અત્યારે દિન પ્રતિદિન જે યુવાઓમાં જે અત્યારે વ્યસનનું પ્રમાણ કે જે આલ્કોહોલ કે બીડી કે પાન મસાલા ગુટખા કે સ્મોકિંગ જે બી છે એના કારણે પાચન તંત્ર ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતું હોય છે. અને પાચન તંત્ર ડિસ્ટર્બ થાય ત્યારે ઘણા બધા રોગો થતા હોય છે. અત્યારે જોઈએ કે જે કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. અત્યારે અમે અમારી જે દૈનિક પ્રેક્ટિસમાં બી હું અત્યારે મળમાગના રોગોની પ્રેક્ટિસ કરું છું, છતાં પણ કેવું હોય કે જે આંતરડાના અંદર જે કેન્સર થતું હોય એમાં પણ બ્લડ આવતું હોય છે. એટલે બ્લડ આવે એટલે પેશન્ટ આપણી જોડે આવતું હોય કન્સલ્ટ માટે. એટલે દર મહિનામાં 2 થી 3 પેશન્ટ તો હું પોતે કેન્સરના અમે ડાયગ્નોસિસ કરીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ આપણી પાસે આવે પેશન્ટને ખ્યાલ નથી કે મને કેન્સર છે એમ. પછી આપણે જે કહીએ કે એન્ડોસ્કોપી કે જે બ્લડ રિપોર્ટ કે સોનોગ્રાફી કરતા હોય એની અંદર આપણાને માહિતી મળે કે ભાઈ પેશન્ટમાં મસા નથી, મસા સિવાય અન્ય પણ કંઈક ડિસ્ટર્બન્સ છે. અને આવું જોઈએ એટલે કેન્સરનું પ્રમાણ અત્યારે કંઈક બહુ જ વધી રહ્યું છે. અને જેનું મેઇન સોર્સ ફૂડ કરતાં પણ જે અત્યારે વ્યસન. એ વ્યસન બહુ અત્યારે મહત્વનો ભાગ ભજવે છે. ચોક્કસ સાહેબ, એટલે આ યુવાનોને ચોક્કસ આ સંદેશ છે કે જો તમને પાચનને લગતી તકલીફ હોય, એન્ડોસ્કોપી કરાવવી પડતી હોય કે આવું ક્યાંય તકલીફ લાગે તો એમને સાવધ સતર્ક રહેવાની જરૂર છે અને યોગ્ય એનું ડાયગ્નોસિસ સમયસર કરાવી લેવું જોઈએ. બીજું સાહેબ, આપણે સરસ કીધું કે જમતી વખતે ઊણું રાખે પેટ. એક સરસ એક ગુજરાતી કોઈ કહેવત હતી, મને યાદ નથી, પણ પેટ થોડું ઊણું રાખવી તો ચયાપચયની પ્રક્રિયામાં મદદરૂપ થાય. એટલે ક્યાંક અંદર આંતરડામાં જ આ એન્ઝાઇમ્સ પેદા થતા હોય છે. પણ જમ્યા પછી પણ એવું કંઈ ખરું કે જે લેવાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપી થાય, એન્ઝાઇમ એમને મળે? જેમ કે ઘણીવાર ભોજનાંતે તક્રમ, બપોરનું ભોજન હોય ત્યારે યસ, અને સાંજે રાત્રે આપણે અત્યારે પ્રેક્ટિસમાં થયું છે કે હોટેલ્સ વગેરેમાં જાય ત્યારે હોટલમાં પણ રાત્રે હેવી ફૂડ અને પછી છાશ લે છે. તો એ આમ તો છાશ રાત્રે લેવી હિતાવહ છે, ઈચ્છનીય છે કે સલાહભર્યું ખરું? પાઠક સાહેબ કહી છે કે તક્ર છે જે એ પાચન તંત્રની અંદર એક સારામાં સારો ભાગ ભજવે છે.
પણ અમુક જે કહીએ કે જે વટવાઓ આપણે કહેલું છે, અમે અભ્યાસમાં પણ ભણેલું છે કે દહીં આપણે રાત્રે ન લેવું જોઈએ. છાશ છે, છાશ આપણે રાત્રે લઈ શકીએ. બીજું કે જે આપણે કહીએ કે ખોરાક વલોવવાની પ્રક્રિયા, કે જે આપણું જઠર છે, આપણું સ્ટમક છે, સ્ટમકની અંદર જે આપણે ભોજન લઈએ કે એક ભાગ આપણે કીધું કે એક ભાગ આપણે ખાલી રાખવો જોઈએ. એના કારણે જે ખોરાકની જે વલોવવાની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થતી હોય છે. અને કોઈ પણ આપણે જોઈએ કે પાણીની બોટલની અંદર જો પાણી ફૂલ ભરેલું હોય તો આપણે આને આમ મૂવ કરીએ, હલાવીએ તો મીન્સ હલી ના શકે. અને થોડું ખાલી હોય તો કમ્પ્લીટ પ્રોપર મિક્સિંગ થતું હોય છે. એ પ્રમાણે આપણા શરીરની અંદર પણ એ જ રીતની પ્રક્રિયા થતી હોય છે કે પ્રોપર મિક્સિંગ થતું હોય. તમે જે કીધું કે છાશ પણ એવું નથી કે સાંજે લઈ શકાય છે. છાશની અંદર કોઈ પ્રોબ્લેમ, કારણ કે છાશ એ બેસ્ટ એક આપણે કહીએ કે પ્રીબાયોટિક્સ તરીકેનું કામ કરતી હોય છે. એટલે છાશ આપણા ડાયજેશન માટે બહુ ઉપયોગી છે. બીજું કે આપણે કીધું કે સાંજે જે અત્યારે હેવી ફૂડનું જે ચલણ બહુ અત્યારે ચાલુ છે, તો જે નિયમ પ્રમાણે કહીએ કે આપણે દિવસે કે જે ગુરુ ભોજન કે જે ભારે ભોજન હોય કે જે ડાયજેશનમાં, એ આપણે લઈએ તો પ્રોબ્લેમ થતો નથી. કારણ કે આપણે આખા દિવસની અંદર આપણું જે રોજિંદી પ્રક્રિયામાં આપણે વોકિંગ કે કંઈ પણ રીતે થતું હોય તો એના કારણે ડાયજેશન પ્રોપર થઈ જતું હોય છે. સાંજે આપણે થોડો હળવો ખોરાક કે જે આપણા વટવાઓ લેતા હતા, કે ઓલમોસ્ટ આપણા વટવાઓ સાંજે ઓલમોસ્ટ વધારે ખીચડીનું જ યુઝ કરતા હતા. કારણ કે રાત્રે આપણે જમ્યા પછી થોડા ટાઈમ પછી આપણે સૂવાની પ્રક્રિયા આપણી સ્ટાર્ટ થઈ જતી હોય છે. માટે રાત્રે